નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે હિંમતનગરની અંદર શું ઘટના બની છે કે આર્મી જવાન અને પોલીસ વચ્ચે જે છે મારામારી થઈ છે અને પોલીસ વચ્ચે આર્મી જવાન વચ્ચે મારામારી થઈ છે અને પોલીસ જવાનને જેલમાં નાખવામાં આવ્યા છે। આને લઈને આખા ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી છે। ચર્ચાઓ એવી ચાલી રહી છે કે આર્મી જવાનને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા એમને ગોંધી રાખવામાં આવ્યા છે, પોલીસ સ્ટેશને લઈ જઈને એમને મારવામાં આવ્યો છે। આ રીતના જે આરોપ જે બધા આખી ગુજરાતની જે જનતાઓ લગાડી રહી છે। પરંતુ મિત્રો, તમને કદાચ પૂરી માહિતી ખબર ના હોય તો આ વિડીયોમાં બન્યા રહેજો। તમને બધી જ ટોટલી માહિતી હું તમને જણાવવાનો છું। તે પહેલાં આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો અને તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો આર્મી એટલે કે ઇન્ડિયન આર્મી આખું ભારત રિસ્પોન્સ કરે છે। પોલીસ એટલે પોલીસ છે। હવે આપણે કોઈ પણ પ્રકારનું કોઈ વિરુદ્ધ નથી કરતા, પણ જે જનતા દ્વારા જે પણ માહિતી જે આપણને જાણવા મળેલી છે એ જ પ્રમાણે હું તમને જણાવી રહ્યો છે। જે છેલ્લા 2 થી 3 દિવસથી ઘણી બધી આખા ગુજરાતની અંદર જે સોશિયલ મીડિયા પર જે છે એ ચર્ચાઓ જામી છે। આર્મી જવાન છૂટી પર આવે છે, હિંમતનગર પૂર્વ બજારમાં એક ઓલ્ટો ગાડી લઈને જાય છે। હું તમને એમની બધી જ માહિતી, બધી જ જે વિગતો હું જણાવવાનો છું, એટલે વિડીયોને સ્કીપ ના કરતા, ભલે લાંબો થઈ જાય। આર્મી જવાન છૂટી પર આવે છે અને ઓલ્ટો ગાડી એમના કાકાની એના કુટુંબમાં એમના કુટુંબમાંથી જ એ ઓલ્ટો ગાડી છે। એ પોતે પોલીસની અંદર ફરજ બજાવે છે। ફક્ત ને ફક્ત ઓલ્ટો ગાડીમાં કાળા કાચ લાગેલા છે અને આ આર્મી જવાન કાળા કાચવાળી જે એમની લઈ જાય છે એ પણ પોલીસ એમની જ છે, એમના સ્ટાફના જ માણસની છે અને એની ઘરની અંદર પરિવારમાં જ કોઈ પોલીસમાં નોકરી કરે છે। તો સર્કલ પર પોલીસ પોતાનું કામ કરી રહી છે ત્યારે આ ભાઈ નીકળે છે, એમને પકડવામાં આવે છે, એમને ગાડી રોકવામાં આવે છે। એવું પૂછવામાં આવે છે કે આ કાળા કાચ કાઢી નાખો, પોલીસ દ્વારા જવાબ છે અને આર્મી દ્વારા જવાબ એવો છે કે હું આર્મીમાં છું, કોઈ પણ પ્રકારની હું ડિટેલ ના આપી શકું। આ રીતના ફક્ત ને ફક્ત જે આર્મી જવાનની જે છે ભૂલ હતી આટલી જ હતી। તો આર્મી જવાનને ગાડીમાંથી બહાર ખેંચવામાં આવે છે। લગભગ 7 થી 8 પોલીસવાળા આર્મી જવાનને મારવામાં આવે છે, પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે, એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે અને એટલો મારવામાં આવે છે। તો આને લઈને આ ગુજરાતની અંદર આર્મી જવાનની ફક્ત એટલી જ ભૂલ હતી કે ભાઈ હું કંઈ મારી પર્સનલ ડિટેલ ના આપી શકું, હું આર્મીમાં છું। ફક્ત એમને એવું કીધું કે આ કાળા કાચવાળી ગાડી એમના જે પેપર છે એ ના કાઢશો, કેમ કે આ કાળા કાચના જે સ્ટીકરો છે ના ઉખાડશો, એટલી જ એમની ભૂલ હતી। તો આ આર્મીને પકડીને લગભગ 7 થી 8 પોલીસ દ્વારા એમને ખૂબ મારવામાં આવે છે, એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે અને ખૂબ ગોંધી રાખીને મારવામાં આવે છે। તો અત્યારે આખા ગુજરાતની અંદર જે ચર્ચાઓ જામી રહી છે કે ભાઈ આર્મી જવાનને ખોટી રીતે ફસાવવામાં આવે છે અને આના કરતાં તો ભાઈ તમે આતંકવાદીની જેમ કરો છો, આપણા દેશના રક્ષક છે એમની સાથે આવી કૃત્ય કરો છો। આ રીતના આખા ગુજરાતના માજી સૈનિક દ્વારા રેલીઓ કરી રહ્યા છે અને આવેદનપત્ર આપી રહ્યા છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આ ઈકે ચેનલ તમારા માટે સાચી અને સત્ય ઘટના સાથે 24 કલાક ઊભી છે, તો જરૂરથી ફોલો કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમારા શું વિચારધારણા છે। જય હિન્દ, વંદે માતરમ।